ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની કથા આપણે સાંભળીશું. આ નવરાત્રિના દિવસોના માં ચંદ્રઘંટાની માં નવદુર્ગાની કથાઓ સાંભળવાથી ખૂબ પુણ્ય પ્રદાન થાય છે. માં દુર્ગા પ્રસન્ન થાય છે, આપણા પાપ સર્વ બળીને ભસ્મ થાય છે અને અંતે માં મોક્ષ પ્રદાન કરે છે. તો આપણે આજે સાંભળીએ ચંદ્રઘંટા માતાની કથા. વિડીયો જો મિત્રો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માતાજીનું નામ જરૂર લખજો. નવરાત્રિના ત્રીજા દિવસેમાં ચંદ્રઘંટાનું ધ્યાન. મસ્તક પર છે અર્ધચંદ્રને મંદ મંદ મુસ્કાન. સિંહ વાહિનીનું ચમકે મનમોહક સર્વ શરીર. કરે વિપદા દૂર હરે ભક્તની પીડા. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાણી સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. ઓમ નમઃ શિવાય. જય મા દુર્ગા. પ્રિય ભક્તો, આજે નવરાત્રિના ત્રીજા દિવસે અને આજે શારદીય નવરાત્રિની ત્રીજ છે. આજનો દિવસ નવદુર્ગામાંથી એક માં ચંદ્રઘંટાને સમર્પિત છે. આ માને ત્રિપુર સુંદરી પણ કહેવાય છે. આ માતાજી ધન, ઐશ્વર્ય, ભોગ અને મોક્ષની અધિષ્ઠાત્રી દેવી છે અને આ દિવસે માં દુર્ગાના 9 રૂપોમાંથી એક માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે માં ત્રિપુર સુંદરી તથા માં ચંદ્રઘંટાની કથાને સાંભળવાથી, પૂજા અને વ્રત કરવાથી શારીરિક અને માનસિક રોગથી મુક્તિ મળે છે. નકારાત્મક ઉર્જાને દૂર કરીને માં ભક્તોની રક્ષા કરે છે. ભાવનાઓને સ્થિર કરીને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. દુર્ભાગ્ય, નિરાશ, દુર્બળતા જેવા વિકાર ભસ્મ થાય છે. શાંતિ, મુક્તિ, ભક્તિ જેવા ગુણ સાંભળવા વાળાના તન મનમાં સમાઈ જાય છે. પ્રિય ભક્તો, માં ચંદ્રઘંટા માં ત્રિપુર સુંદરી ચિંતામણી નામના સિંહાસન પર બિરાજમાન થઈને ભક્તોની ચિંતા દૂર કરે છે. તો આજે હું સંભળાવી રહી છું શારદીય નવરાત્રિમાં સાંભળવામાં આવતી માં ત્રિપુર સુંદરી તથા માં ચંદ્રઘંટાની બહુ દુર્લભ અને પૌરાણિક કથા. તો ભક્તો, તમે બધા ભક્તગણો બહુ શ્રદ્ધાપૂર્વક ખુશ મનથી સાંભળજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. વિડીયો લાઈક અને શેર પણ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. ઓમ નમઃ શિવાય. ગંગપતે નમઃ. પૌરાણિક કથા અનુસાર દેવી ત્રિપુર સુંદરીના ઉત્પત્તિનું રહસ્ય. જ્યારે માતા સતીએ એમના દેહને અગ્નિમાં ભસ્મ કરી દીધું તો તેમના વિયોગમાં ભગવાન શિવજી વિરક્ત થઈ ગયા હતા અને ધ્યાનમાં લીન રહેતા હતા. એમણે તેમના ધ્યાન સંપૂર્ણ કર્મોનો પરિત્યાગ કરી દીધો હતો, જેના કારણે ત્રણેય લોકના સંચાલનમાં વ્યાધિ ઉત્પન્ન થઈ. આ બાજુ તાડકાસુર બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને એની પુત્ર માત્ર શિવજીના પુત્ર દ્વારા થશે. એનું મૃત્યુ માત્ર શિવજીના પુત્ર દ્વારા થશે. હવે શું થાય? સમસ્ત દેવતાઓએ ભગવાન શિવને ધ્યાનમાંથી જગાડવા માટે કામદેવ અને તેમની પત્ની રતિદેવીને કૈલાસ મોકલ્યા. કામદેવે કસમરસ નામના મોહિની બાણથી ભગવાન શિવ પર પ્રહાર કર્યો. પરિણામ સ્વરૂપ શિવજીનું ધ્યાન ભંગ થઈ ગયું. જોત જોતામાં ભગવાન શિવનું ત્રીજું નેત્રથી ઉત્પન્ન થયેલા ક્રોધથી અગ્નિથી કામદેવને બળીને ભસ્મ થઈ ગયા. શિવજીના ક્રોધથી જે અગ્નિ ઉત્પન્ન થઈ એનાથી કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. કામદેવની પત્ની રતિ દ્વારા અત્યંત દારૂણ વિલાપ કરવાથી ભગવાન શિવે કામદેવને ફરી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્રના રૂપમાં જન્મ ધારણ કરવાનું વરદાન આપ્યું અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બધા જ દેવી દેવતાઓ અને રતિના ત્યાંથી ગયા પછી કામદેવની રાખ ભસ્મ ત્યાં જ પડી રહી ગઈ હતી. એક દિવસની વાત છે. એક દિવસ ગણપતિજીએ એકવાર એ ભસ્મથી એક પુરુષની મૂર્તિ બનાવી. થોડી જ વારમાં એ પૂતળું સજીવન થઈને કામદેવની જેમ સુંદર બાળક બની ગયું. તેને જોઈને ગણપતિજીએ તેને ગળે લગાવ્યો અને કહ્યું કે તું ભગવાન શંકરની સ્તુતિ કરજે. એ બાળકે સતરુદ્રીયનો પણ ઉપદેશ આપ્યો. એનું નામ આગળ જઈને ભંડાસુર પડ્યું. ભંડે શ્રી ગણેશની આજ્ઞાનું પાલન કર્યું અને એ ભગવાન શિવે ઘનઘોર તપસ્યા કરવા લાગ્યો. ભગવાન શિવની ઘનઘોર તપસ્યા કરે છે. શિવજી ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ તેને વર માંગવાનું કહ્યું. એણે એ વર માંગ્યું કે દેવતા વગેરે કોઈ પણ પ્રાણથી ના મરું, કોઈનાથી પણ હું ના મરું, કોઈ પ્રાણીથી હું ના મરું. શિવજીએ એને વરદાન આપ્યું અને સાથે દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પણ આપ્યા. શિવજીએ ભંડને 60,000 વર્ષનું રાજ્ય પણ આપ્યું. આ બધું જોઈ બ્રહ્માજીએ એને ભંડ કહ્યું. ત્યારથી એમનું નામ ભંડ પડ્યું. સાથે શિવના ક્રોધથી ઉત્પન્ન થવાના કારણે પણ તેને ભંડ કહેવાયું. ભંડ તમોગુણ સંપન્ન હતો. પ્રિય ભક્તગણ, ભંડાસુરના વરદાન મળ્યા બાદ થોડી જ વારમાં આ વાત સંપૂર્ણ ખૂણાઓમાં ફેલાઈ ગઈ. દૈત્યોના પુરોહિત શુક્રાચાર્ય આ સમાચાર મેળવીને ભંડાસુર પાસે પહોંચ્યા. સોનિતપુરને ફરીથી સુસર્જિત કરવામાં આવ્યું.
ત્યાં ભંડાસુરના અભિષેક કરવામાં આવ્યો. પ્રારંભના ભંડાસુર શિવજીની પૂજા અર્ચના કરતો અને એના આદેશ પર ચાલતો હતો. એને લીધે દૈત્યો પણ ધર્મનું અનુસરણ કરવા લાગ્યા. એવી રીતે સૌભાગ્યશાળી ભંડે સુખ સમૃદ્ધિના 60,000 વર્ષ દેખતા દેખતા જ વીતી ગયા. પછી એ માયાની ઝપેટમાં આવી ગયો. હવે એની 4 પત્નીઓથી એને સંતોષ ન હતો. એ એક દિવ્ય વિરાંગના મોહમાં પડી ગયો. ધીરે ધીરે ત્રણેય લોકમાં ભયંકર ઉત્પાદ મચાવા લાગ્યો. દેવરાજ ઇન્દ્રના રાજના સમાન ભંડાસુરે સ્વર્ગ જેવા રાજ્યનું નિર્માણ કર્યું. ત્યાં રાજ કરવા લાગ્યો. ત્યાર પછી ભંડાસુરે સ્વર્ગ લોક પર આક્રમણ કર્યું. દેવરાજ ઇન્દ્ર અને સ્વર્ગના રાજ્યને ચારેય બાજુથી ઘેરી લીધું. ભયભીત ઇન્દ્ર નારદ મુનિના શરણમાં ગયા અને આ સમસ્યાના નિવારણના ઉપાય પૂછ્યો. ત્યારે દેવર્ષિ નારદ માતા આદ્યશક્તિની યથાવિધિ તેના લોહી અને માંસથી આરાધના કરવાનું પરાશર આપ્યું. દેવરાજ ઇન્દ્રએ દેવીની આરાધના કરી અને માં પરાશક્તિ જે પૂરા બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી છે ત્રિપુર સુંદરીના રૂપમાં પ્રગટ થઈ ગયા. પ્રિય ભક્તો, ભંડાસુર શ્રી ગણેશજીના પરમ ભક્ત હતા. બધા જ કાર્ય કરતા પહેલા ગણપતિજીનું નામ લેતો હતો, માટે તેનું કાર્ય સિદ્ધ થઈ જતું હતું. કહેવાય છે કે જેના પર ગણેશજીની કૃપા હોય તેનું કાર્ય ક્યારેય પણ અધૂરું નથી રહેતું. આ વાતને ભંડાસુર સારી રીતે જાણતો હતો. એ ભક્તિને શક્તિના રૂપમાં વાપરી રહ્યો હતો. આ કારણથી બધા દેવી દેવતાઓમાં પરાશક્તિનું આહ્વાન થયું. કેમ કે સમસ્ત ભૂમંડળના સમસ્ત બ્રહ્માંડની અધિષ્ઠાતી દેવી છે, તેમની અંદર બધું જ સમાયેલ છે. એ જ આ ભંડાસુરને મારી શકે તેમ હતી. ભંડાસુર અત્યંત શક્તિશાળી દૈત્ય હતો. તેને વરદાન હતું કે તેની સાથે જે પણ લડશે તો એની શક્તિ જે લડતું હશે તેની અશક્તિ અડધી થઈ જશે. જે તેની સાથે લડશે એની શક્તિ અડધી થશે. દેવતાઓની ઘનઘોર આરાધના કર્યા બાદ માં પરાશક્તિ પ્રગટ થઈ ગયા. તેમના અદ્ભુત દર્શન મેળવીને દેવતા કૃતાર્થ થઈ ગયા. માં પરાશક્તિનું સ્વસ્વરૂપ શિંગાર દેવીના રૂપમાં હતું. બ્રહ્માજીએ માતાને જોઈને વિચાર્યું કે આમનો વિવાહ શિવજી સાથે જ સંભવ છે, કેમ કે નર વિના નારી અધૂરી રહે છે, અને તેમનું નામ ત્રિપુર સુંદરી રાખ્યું. આટલો સંકલ્પ કરતાની સાથે ભગવાન શંકર કુમાર બનીને ત્યાં પ્રગટ થયા. એ પરા પુરુષ આદિ મહાદેવ સાથે મા ત્રિપુર સુંદરીના વિવાહ કરવામાં આવ્યા. અને પછી માતાનું નામ પડ્યું માતા કામેશ્વરી અને ભગવાન શિવનું નામ પડ્યું મહાકામેશ્વર. હવે દેવતાઓએ જ્યારે એમના વિવાહ કરાવી દીધા ત્યારે મા ત્રિપુર સુંદરી અધીશ્વરી બની ગયા. આ બાજુ ભંડાસુર ત્રાહિમામ કરી મૂક્યો હતો વિશ્વમાં. તેણે અહંકારમાં આવીને એમના જનક શ્રી ગણેશ અને શંકર ભગવાનની પણ અવહેલના કરી. પરિણામ સ્વરૂપ ભંડાસુર વિરુદ્ધ શ્રી ગણેશે પણ મા પરાશક્તિએ ત્રિપુર સુંદરીનો સહયોગ કર્યો. વિશ્વની રક્ષા માટે લલિતા અંબા એ ભંડાસુર સાથે યુદ્ધ કર્યું. ત્યારે ભંડાસુરે અસ્ત્રોનો પ્રયોગ કર્યો. ત્યારે મા અંબાએ અચ્યુત અનંત ગોવિંદ નામના સ્વરૂપ મંત્રોથી તેનું નિવારણ કર્યું. ત્યાર પછી ભંડાસુર હિરણ્યકશ્યપ, રાવણ, કંસ અને મહિષાસુરને ઉત્પન્ન કર્યા. ત્યારે માં લલિતા અંબાએ તેમના 10 નખની આંગળીઓમાંથી વરાહ, નરસિંહ, રામ, દુર્ગા વગેરે ઉત્પન્ન કર્યા. કૃષ્ણ વગેરે ઉત્પન્ન કર્યા. યુદ્ધના અંતિમ ભાગમાં માં ત્રિપુર સુંદરીએ કામેશ્વર શસ્ત્રથી ભંડાસુરનો વધ કર્યો. અને આવી રીતે માં દેવીએ ત્રિપુર સુંદરી સ્વરૂપથી પ્રગટ થઈને ભંડાસુરનો વધ કરીને દેવીઓ પર કૃપા કરી, દેવતાઓ પર કૃપા કરી, સમસ્ત દેવોને ભયથી મુક્ત કર્યા. આવી રીતે એમનું નામ પડ્યું લલિતા દેવી. દેવી લલિતા આદિશક્તિનું વર્ણન દેવ પુરાણમાં પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને હૃદયમાં ધારણ કરવા પર સતી નેમિષમાં લિંગ ધારણી નામથી પણ વિખ્યાત થાય છે. પછી એમને લલિતા દેવીની નામથી બોલાવવામાં આવ્યા. એક અન્ય કથા અનુસાર લલિતા દેવીનો પ્રાદુર્ભાવ ત્યારે થાય છે જ્યારે ભગવાન દ્વારા છોડવામાં આવેલા ચંદ્રથી પાતાળ સમાપ્ત થવા લાગ્યું. આવી સ્થિતિથી વિચલિત થઈને મુનિ પણ ગભરાઈ ગયા અને સંપૂર્ણ પૃથ્વી ધીરે ધીરે જળમગ્ન થવા લાગી. ત્યારે બધા ઋષિ માતા લલિતા દેવીની ઉપાસના કરવા લાગ્યા. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને દેવી પ્રગટ થયા તથા આ વિનાશકારી ચક્રને પકડી લે છે. પૃથ્વી પર નવજીવન પામે છે. મા ત્રિપુર સુંદરીનું વર્ણન સોનેરી છે તથા એ લાલ રંગના વસ્ત્ર ધારણ કરેલ છે. તેમના શરીર પર તેજ ચમક છે જે એમણે પહેરેલા કેટલાય આભૂષણો દ્વારા પણ છે. તેમના માથા ઉપર એક મુંગટ તથા વાળ ખુલ્લા છે. ભગવાન શિવ સમાન એમને 3 નેત્ર છે. તેમને 4 હાથ છે જેમાં તેમણે પુષ્પરૂપી 5 બાણ, ધનુષ, અંકુશ અને પાશ પકડી રાખ્યો છે. આમાં કમળના આસન પર બિરાજમાન છે. પ્રિય ભક્તો, મા ત્રિપુર સુંદરીના કેટલાય નામ છે. એક નામ સારસી પણ છે. સારસીમાં સતીનું આ રૂપ 16 વર્ષનું હતું માટે એમનું નામ સારસી પડ્યું. ત્રિપુર અર્થ 3 લોકમાં સૌથી સુંદર હોવાના કારણે એમને ત્રિપુર સુંદરીના નામથી ઓળખાય છે. અને આમનું નામ રાજેશ્વરી પણ છે.
લલિતા પણ છે અને આના સિવાય લીલાવતી, કામક્ષી, કામેશ્વરી, લલિતા, ગૌરી વગેરે નામોથી પણ આ માતાને ઓળખાય છે. દેવીના આસનને બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને યમરાજે એમના મસ્તક પર ધારણ કર્યું છે. દેવી 3 નેત્રોથી યુક્ત અને મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરે છે. દેવી ત્રિપુર સુંદરી એના ભક્તની બધા પ્રકારની મનોકામના પૂરી કરે છે, ભક્તોની બધી વિપત્તિઓ દૂર કરે છે, અભય વરદાન પ્રદાન કરે છે. કહેવાય છે કે દેવી ત્રિપુર સુંદરીની પૂજા કરવાથી આત્મિક બળ, યશ અને કીર્તિ પ્રાપ્તિ થાય છે. માતાની સામાન્ય પૂજા અભિજીત અથવા દિવસમાં શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે અને માની તાંત્રિક પૂજા સાધના નિશિતા કાળમાં થાય છે. તો એકવાર પ્રેમથી બોલો, જય માતાજી, જય મા પરાશક્તિ, જય મા ત્રિપુર સુંદરી. તમારા ભક્તોનું કલ્યાણ કરો. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તો, હવે સાંભળીએ આપણે દુઃખ દરિદ્રને હરવાવાળી મા ચંદ્રઘંટાની કથા. મા ચંદ્રઘંટાની કથા સાંભળવાથી શારીરિક અને માનસિક કષ્ટથી મુક્તિ મળે છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ભક્તોની માં રક્ષા કરે છે, ભાવનાને સ્થિર કરી ધન વૈભવ આપે છે, નિરાશા, નિર્બળ, દરિદ્રતા જેવા વિકાર ભસ્મ થઈ જાય છે, શક્તિ, ઉર્જા, સાહસ જેવા ગુણ સાંભળનારના તન મનમાં સમાઈ જાય છે. તો આજે હું સંભળાવી રહી છું શારદીય નવરાત્રિમાં સાંભળવામાં આવતી મા ચંદ્રઘંટાની દુર્લભ કથા. તો તમે બધા ભક્તગણો આ કથાને બહુ શ્રદ્ધાથી સાંભળજો. પોતાની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પાછા મેળવ્યા બાદ દેવી પાર્વતી રાજા હિમવનના મહેલમાં પાછા આવ્યા. રાજા હેમાવતી અને દેવી મેનાવતી એમની પુત્રીને તપસ્યામાં સફળ જોઈને બહુ ખુશ થયા. શિવ અને માતા પાર્વતીના વિવાહનો દિવસ આવ્યો. બધા દેવતા આ વાતથી બહુ ખુશ હતા કે તેમના ભગવાનના વિવાહ થઈ ગયા. ભગવાન શિવના બધા ગણ તેમની જાનમાં સાથે રાજા હિમવનના મહેલમાં ગયા. હવે આ તો ભોળાનાથ છે, તેમનું નામ જ શિવ છે, જે શુભતાને ધારણ કરે છે. તેમને બહારના દેખાવ અને ઔપચારિકતાની કાં જરૂર છે, એની પરવાહ નથી. એ જેવા હતા એવા જ વિવાહ માટે આવી ગયા. વાસુકી અને કચ્છપ જેવા સૌથી ભયાનક સાપ સાથે તેમની માળા, કંગન, કમરબંધ અને વાળીઓ હતા. એમના વાળ ગૂંચવાયેલા હતા. એનું પૂરું શરીર શમશાનની રાખથી ઢંકાયેલું હતું. તેમણે તેના પાંચેય માથા પ્રગટ કર્યા. તે પ્રભાવશાળી, ઉગ્ર અને તીવ્ર દેખાઈ રહ્યા હતા અને મનમાં રાજસી ઘોડા પર સવાર બીજા લોકોના વિરુદ્ધ એક બળદ પર સવાર થઈને આવ્યા હતા. મેના દેવી માતા પાર્વતી તો એમના જમાઈને જોવાની આશાથી વાટ જોઈ રહ્યા હતા, જેના માટે એમની દીકરીએ કઠોર તપસ્યા કરી હતી. તો ભગવાન શિવને જોવાથી મેનાવતી હેરાન રહી ગયા, નિરાશ થઈ ગયા. તેમનું રૂપ અરુચિ આવે એવું માત્ર નહીં, પરંતુ એ અત્યંત વિચિત્ર રૂપવાળા હતા. ભૂત, પ્રેત, પિચાસ બમ બમ બોલેના નાદથી વાતાવરણને ગુંજાવી રહ્યા હતા. ભૂત, પિચાસ, અઘોરી બધા જ જાનમાં આવ્યા હતા. એ બધા એટલા ઉત્સાહિત હતા કે તેમની મર્યાદાની કોઈ સીમા ન હતી. તેમની ખુશી સ્પષ્ટ હતી, પણ આ કોઈ પણ રીતથી સુંદર કે સુખદ દ્રશ્ય ન હતું. આ ઘટનાને પચાવવા અસમર્થ માતા મેનાવતીએ વિચાર્યું કે એમની શાહી કોમળ દીકરી હવે એમના પતિ જેવા આતંકિત સ્વભાવવાળા વ્યક્તિ સાથે કેવા પ્રાણીઓ વચ્ચે રહેશે. મેના દેવી તો બેભાન થઈ ગયા. દેવી પાર્વતીએ તો શિવજી સાથે ઊંડાણથી આત્માથી સંબંધ જોડી લીધા હતા અને જેવું કે આપણે માં પાર્વતીને બ્રહ્મચારીના રૂપમાં જોયા, એ સપ્ત ઋષિઓ માટે સર્વ સિદ્ધાંતમાં ગુરુ હતા. છતાં પણ એમની પૂરી કરુણા સાથે તેમણે એક માના રૂપમાં મેના દેવીને દુર્દશા સમજ્યા. ભોળાનાથને શાંત થવાનું અને વિવાહ માટે એક સુખદ સ્વરૂપ પ્રગટાવવાનું માટે માને કહ્યું. ભોળાનાથને મનાવવા માટે ગયા. હવે જો દેવી પાર્વતીએ સ્વયં એમના દિવ્ય રૂપથી મેળ ખાવા માટે ક્ષણભર માટે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું. 10 હાથોમાં વિભિન્ન શસ્ત્ર અને મુંગટ હતા. એક ઘંટીના આકારનો ચંદ્રમા હતો. દેવીના આ રૂપને ચંદ્રઘંટાના રૂપમાં પૂજવામાં આવે છે. માના આ રૂપે ભગવાન શિવના રુદ્ર રૂપને શાંત કર્યું અને તેમના ઉપદ્રવી ગણોને પણ વશમાં કર્યા. ચંદ્રઘંટાના ઉગ્ર અને તેજસ્વી રૂપને માનતા માએ શિવજીને સૌમ્ય રૂપ ધારણ કરવા માટે કહ્યું, આગ્રહ કર્યો. પછી શિવજી આ વાતથી સહમત થયા અને દેવતાના અનુરોધ કરવાથી શિવજીએ તેમનું ભયાનક રૂપ ત્યાગી દીધું. પછી ભગવાન વિષ્ણુને તેમનું સૌથી સુંદર વરરાજાના રૂપમાં શૃંગાર કરવાનો કહ્યો અને ભગવાને કર્યો. ભગવાન શિવના આ રૂપને ચંદ્રશેખર કે સુંદરેશ્વર નામથી પણ ઓળખાય છે. દેવી પાર્વતીએ શિવજી પ્રત્યે તેમનો પ્રેમ દેખાવા માટે જેમની જટા પર હંમેશા અડધો ચંદ્ર રહે છે તેમ તેમના માથા ઉપર અડધો ચંદ્ર સજાવ્યો. ત્યાર પછી દેવી પાર્વતી એક સુંદર દુલ્હનના રૂપમાં ભગવાન સાથે ગયા. વિવાહ કરીને કૈલાસ ગયા. ભગવાન શિવ હજી પણ ધ્યાનમાં જ લીન રહે છે. વિવાહ બાદ પણ પાર્વતીજી રોજ તેમની ગુફાને સાફ કરે અને ભોળાનાથની બધી જરૂરિયાતોને પ્રેમથી ધ્યાનમાં રાખે. ધીરે ધીરે દેવી પાર્વતી એમનું નવું ઘર કૈલાસ પર બનાવ્યું. આ તરફ તાડકાસુર બેચેન થઈ રહ્યો હતો. હવે તો શિવ અને તેની શક્તિ એકજૂટ થઈ રહ્યા હતા, માટે તાડકાસુરે ડરેલો હતો કે તેણે નવવિવાહિતના જીવનમાં બાધા નાખવા માટે એક દુષ્ટ ચામાચીડિયાનું રાક્ષસ જતકાસુરને મોકલ્યો.
ભગવાન શિવ ઘોર તપસ્યામાં લીન હતા અને મા પાર્વતી ઘરના કામકાજમાં લીન હતા. જથકાસુર પૂરી ચામાચીડિયાની સેના સાથે કૈલાસ પહોંચ્યો. જથકાસુર અને તેની ચામાચીડિયાની સેનાએ આકાશને માત્ર તેની પાંખોથી ઢાંકી લીધી. તેણે મા પાર્વતીના નવા શણગારેલા ઘરને તોડવાનું ઉજાડવાનું શરૂ કરી દીધું. હજી તો નવી દુલ્હન હતા મા પાર્વતી, એટલે રાક્ષસો અને અસુરોના વ્યવહારને સમજવામાં શક્તિશાળી નંદીની મદદ લેવાનો નિર્ણય કર્યો, પણ નંદી ક્યાંય મળ્યા નહીં. માટે ભગવાન શિવના અન્ય ગણોએ જથકાસુર અને શક્તિશાળી સેનાથી સુરક્ષા માટે તેમને પ્રાર્થના કરી, કેમ કે ગણોને વારંવાર જથકાસુર સામે હારનો સામનો કરવો પડતો હતો અને ભગવાન શિવ હજી પણ ઊંડી તપસ્યામાં લીન હતા. ત્યારે માતા પાર્વતી પોતે શિવજીને મળવા ગયા. માએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે માર્ગદર્શનની વિનંતી કરી, છતાં પણ ભગવાન તેમના તપથી વિચલિત ન થયા અને ભગવાન શિવે માને અંદરથી મનથી સશક્ત કરવાનો નિર્ણય લીધો. ભગવાન ઊંડી સાધનામાં હતા ત્યારે મા પાર્વતીને જથકાસુર સાથે સ્વતંત્ર રૂપથી લડવાની પ્રેરણા મળી. એકલા જ જથકાસુર સાથે યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. મા ગુફાની બહાર નીકળ્યા અને તેમણે જોયું કે આકાશમાં હજી પણ અંધારું છે. આકાશ ચામાચીડિયાની પાંખોથી ઢંકાયેલું હતું. તેમણે ચંદ્રદેવને પ્રાર્થના કરી કે એ તેમના માટે યુદ્ધના મેદાનમાં પ્રકાશિત કરવા માટે એમના માથાઓ પર આરામ કરે. યુદ્ધમાં એમની સહાયતા કરવા માટે હિમાલયે ભેડિયાનું એક જૂથ સહાયતા માટે દોડ્યું. દેવી પાર્વતીને જલ્દી ખબર પડી ગઈ કે જથકાસુર આકાશમાં ચામાચીડિયા દ્વારા સક્રિય છે. માટે માં યુદ્ધના મેદાનમાં એક વિશાળ ઘંટ લઈને આવ્યા. ઘંટ એટલો જોરથી વગાડ્યો કે ચામાચીડિયાઓએ આકાશ સાફ કરી દીધું. જ્યારે ભેડિયાઓમાંથી એક જથકાસુર પર આક્રમણ કર્યું તો દેવી પાર્વતીએ જથકાસુરના માથા પર ઘંટથી પ્રહાર કર્યું, જેનાથી એ એક જ ઝટકામાં મરી ગયો. માથા પર ચંદ્ર અને હાથમાં ઘંટ લઈને દેવીના આ રૂપને બ્રહ્મદેવે ચંદ્રઘંટાના રૂપમાં મહામંડિત કર્યું. મિત્રો, આ કથા એ વાતનું પ્રતીક છે કે આપણી અંદર રહેલી શક્તિને ઓળખો. આના માટે આપણને દેવીની પ્રેરણા જરૂર છે. જેવી રીતે ભગવાન શિવે મનોમન માતા પાર્વતીને કહ્યું કે ચંદ્રઘંટાના રૂપમાં યુદ્ધ કરી પાસે હાજર અપાર શક્તિનો અનુભવ કરાવવા માટે ઘંટીના આકારના અર્ધચંદ્રથી સુશોભિત સોનેરી રંગવાળા અને 10 ભુજાઓવાળા એ સોનેરી સિંહ પર સવાર છે. 8 કોમળ હાથોમાં ત્રિશૂળ, ગદા, તીર, ધનુષ્ય, તલવાર, કમળ, ઘંટ, એક રુદ્રાક્ષ માળા અને એક કમંડળ પાણીનું વાસણ છે. જો કે તેમનો એક હાથ અભય મુદ્રામાં ભયને દૂર કરવા વાળી મુદ્રામાં છે. માએ નારંગી કલરના વસ્ત્ર પહેર્યા છે. એ સિંહ કે વાઘ પર સવાર છે, જે બહાદુરી અને તાકાતનું પ્રતીક છે. જય માતા ચંદ્રઘંટા. એક વાર પ્રેમથી બોલો, જય મા ચંદ્રઘંટા. ઓમ નમઃ શિવાય. જય મા ભગવતી.